ગુડ મોર્નિંગ મિત્રો. આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. આપણે અત્યારે આબુમાં સવી. હવે એમાં છું એવું કે હોટલ જડતી નથી, રહેવા માટે રહેવું તો જોઈએ કંઈક, એટલે હોટલનો કંઈ મેળ નથી આવતો. અત્યારે જે ગોતાય છે તો ક્યાંય મેળ નથી આવતો. હવે જોઈએ આગળ શું થાય છે. બસ આપણા બ્લોગમાં જોતા રહેજો. આપણી પહેલી શરૂઆત છે અને હવે હું જાઉં છું કે આગળ મળી રહે તો ઠીક છે. ચાલો જોતા રહેજો આગળ. હું મળી ગયું. ગોતવા થાય છે. હવે અહીંયા આપણે ટ્રાય મારી લેવી, મળે છે કે નહીં. ચાલો જોતા રહેજો. ગોપાલભાઈ ગોતવા જાય છે. હોટલનો કંઈ મેં આવ્યો નહીં. હવે આગળ પાછા જાવી જોઈએ. હવે હું થાય કંઈ ખબર તો નથી, પણ જોયું જાય. નામ તો ન દેખાય હજી. આનું નામ જોવાનું છે. આનું નામ કેમ જોવા જાઉં? એટલે મને આ બહુ હવે ડિસ્કસ થાય છે. જોયું જાય મળે છે કે નહીં. એક કલાકની મહેનત બાદ આપણને રૂમ મળી ગઈ છે. હવે તમે આવતા હોય આબુ બાજુ તો બધું બુકિંગ કરીને આવું, બરોબર. હવે અમને માંડ મળી ગઈ છે કલાક સુધી. જો આ બધા હેલા જાય છે, બધા ફૂલ મોજમાં આવી ગયા છે. હવે જોઈએ અંદર જઈને જોઈએ હવે કેવું બધું એમ છે. પણ હવે તમે ધ્યાન રાખજો, અમે તો બહુ પછતાણા, સમજ્યા તમે. ચાલો હવે જોઈએ આગળ. અમને ફાઇનલી 12 વાગે રૂમ મળી ગઈ છે અને અમે હવે ફ્રેશ થઈને આવ્યા છે. બહુ મુસીબતવાળું થઈ ગયું. એટલે તમે પણ આવતા હોય આબુ બાજુ તો ધ્યાન રાખજો કે બુક કરીને આવજો. અમને 12 વાગે હજી ફ્રી થયા છે. સવારના 7 વાગે આબુમાં પૂગી ગયા હતા, પણ અત્યારે અમે ફ્રી થયા છે. માણ હેન્ડલ શું છે બધું જો. હવે આપણે આબુમાં છે, અહીંયા એક હોટલ છે ત્યાં રહી છીએ. પછી અમે હવે આરામ કરીને ફરવા જઈશું. ચાલો જોતા રહેજો. આ ટાઈપની કંઈક રૂમ છે, જોઈ શકો છો. આમાં જીજુ બેઠા છે સામે. જો આ બીજો રૂમ છે, જોરદાર રૂમ છે. રૂમની વ્યવસ્થા પણ જોરદાર છે, પણ મળી મોડી એટલે થોડુંક દગ થઈ ગયું. મિત્રો હવે થોડોક ઘણો આનંદ શું કહેવાય આરામ થઈ ગયો છે. હવે અમે થોડાક ઉઠી ગયા છે. પણ એમ કહેવાય ને કે ઘરેથી કીધેલી વાત એટલે કે નાસ્તાની વાત આવે તો આ બધો નાસ્તો છે. હવે ઘરેથી કહે ને ત્યારે તમારે નાસ્તો લઈને આવવાનો, અને જો અહીંયા કાંઈ ન મળતું હોય ને ત્યારે આ બધું ખોલવાનું મન થાય ને ત્યારે આપણું ઘરની યાદ આવી જાય. એટલે ઘરેથી કહે એટલે તમે નાસ્તો લઈને આવજો, ના નહીં પાડતા. શું કેવું તમારું? બહુ મજા આવી રહ્યા. જો કૃષ્ણાબેન છે, માન્યતાબેન છે, બધા જ નાસ્તો કરે છે. એટલે ઘરેથી લાવ્યો હોય એ નાસ્તો કરી લેવાય શાંતિથી અને લેતા હોય. અહીંયા અમને કાંઈ એવું ખાવા લાયક નથી મળ્યું, એટલે તો છે એટલે આ અમને પકડ્યું છે. એટલે ઘરે ના ફેમિલીનો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કે અમને આ પરાણે નાખી દીધું અને કામમાં આવી ગયું. બસ હવે ટૂંક સમયમાં અમે અલી ટોચ ઉપર પહોંચવા આવશું. જો તમને દેખાય છે, ટોચ ઉપર પહોંચશું ત્યારે તમને પાછો દેખાય. અત્યારે વ્યૂ બહુ જોરદાર છે, જોઈ શકો છો. જીવ સોડાનો ભાગ પાડે છે. આબુની લીંબુ સોડા પણ મગાવી લીધી છે. હવે બધા પીવાની તૈયારી કરે છે. કેમ બાકી જોયું ને આબુની સોડા વિશે શું કહેશો? થોડીક આપું પણ કઈક તો સ્વાદ અલગ તો હશે ને. બહુ પાછી હવા મહેસૂસ પીવી હોય ને
બધા ફૂલ कुछ तूफानी करते हैं બાકાજી કી કીધી છે. માનો તારું સોડા વિશે શું કેવું? તારા સોડા વિશે काई नहीं કે તો ખરા. પૂછતું નથી કીધી. તારા દૂધ વિશે શું કેવું? માનો આટલું દૂધ મુગાઈ દીધું, તારા દૂધ વિશે શું કેવું? ઓય ઓય हीरो लो અને આબુમાં વાંદરા મળી ગયા फाइनली ફાઇનલી. જો 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 કેવો મજાક મસ્તી કરે છે. આહા આહા છે ને બાકી तेल ऊपर जई રહ્યા છે કે કાલે હાનની મહેનત થી 12 વાગ્યાની મહેનત બોસ કરી, પણ હવે ફાઇનલી અમે નીકળી ગયા છે બહાર મોજ કરવા. તો ચાલો હવે મોજ કરવાની ભૂક્કા કાઢી નાખવાની છે. ભૂક્કા ઓકે ઓકે લાવો લાવો ફોન લાવો ફોન લાવો. જમાવટ જમાવટ આને કહેવાય જમાવટ. એ ઉભી રહે, પડી ન જાય. જો ચેસ ચેસ કરો બધા, ચેસ ચેસ. નિરાળી તમને આનો કોણ કેવો લાગ્યો? રિવ્યુ આપજો જરી. એવો એવો કે સુરતમાં બરોડામાં સેમ આવો જ મળે છે તો આ ખાવા માટે અહીંયા છે કે ના આવે? તમારે શું કેવું? એક નંબર ખારો મારું તમને ખબર જ હોય, મારે કઈ કહેવાની જરૂર નથી. ભાણીબેન ને ગાડીમાં બેહાડી દીધા છે. જો હોડીમાં ઓલું કહેવાય ને જે થાર વાળી ગાડી એ માયલી. ભાણીબેન હવે હકાવે છે. ભાણીબેન રોવે નહીં તો સારું. માનું માનું મજા આવે છે હે? દોડાનો ચેવડો ખાતા ખાતા સનસેટ પણ જોવા નીકળી ગયા છે અમે બધા. જોયું ને મોજ, આને કહેવાય મોજ. જો કોળો બોળો. कुबल भैया सनसेट देखा है क्या? कैसा लगता है? સનસેટ નથી જોવાનું ભાઈ, तो મજા આવી ઘણું જાય. જોવાનું લાયક છે ऐसा है એમ કે ઘોડા ઘોડા પણ મજા आ रहा है, मजा आ रहा है ना? तो આપણે જોવાનું જોઈએ ઉપર અમે પહોંચી ગયા છે. અહીંયા અમારી મેગી બને છે અને બહુ બધું પબ્લિક છે. છે સારું વ્યૂ, પણ હવે 7 વાગે થવાનો છે, એમાં આનંદ થવાનો છે. બરાબર, શૂટિંગ ચાલે છે. લે ને ખાને, વિડીયો પૂરો થઈ જાય. કેવી લાગી તમને મેગી? મમ્મી જેમ આવી જ બનાવે છે. અહીંયા 150 રૂપિયાની એક છે અને મારી મમ્મી આવી 10 રૂપિયામાં બનાવી દે. વાવ. કોઈ એક કામ કર્યું તો ઘરેથી ને લઈ આવ્યો. ઘરેથી ખરીદાતી હતી ખાલી બેન તમે બહુ ઉપર ગયા, પણ તમને સનસેટ પણ જોવાની કેવી મજા આવી? અમે પહેલા તો સનસેટ અહીંયા 1 કિલોમીટર ચાલીને ઉભા રે આવવું કપૂરભાઈ, તમારે પડે. તો review એના માટે જોયા જ પહેલા નથી ભાઈ. એના માટે પહેલા એન્ટ્રી લેવા એન્ટ્રી ફી હોય, તો એ 200 રૂપિયા અમે એન્ટ્રી ફી આપી. પછી અમે ચાલી શકીએ એવી હાલતમાં નહોતા એટલે હોર્સ રાઇડિંગ કરી તો એમને 200 રૂપિયા આપ્યા. પ્લસ અહીંયા 200 રૂપિયાની મેગી ખાધી અને 200 રૂપિયાનો બીજો નાસ્તો કર્યો. એટલે આમ ટોટલ કહો ને કે 3 થી 4 હજારનો લોસ ગયો. પ્લસ અહીંયા અમે સનસેટ જોવા અમે કેટલી બધા સીડી ચડીને ઉપર આવ્યા તો અહીંયા સન જ નહોતો, તો તો ખબર ના પડી કે અહીંયા હતું પણ શું તમને એમ. કોણ કી સાયે ઠેડાવાનું? ઘરે ગયો ને ધાબેથી જોવો ને હાળો. હવે મિત્રો સનસેટ નો તો મેળ ન આવ્યો, પાછા અમે ઘર તરફ જઈ રહ્યા છે. પણ કાંઈ વાંધો નહીં, હવે બીજું તો હું જે છે એ છે, જે થવાનું છે એ થવાનું છે. હવે આપણે લઈ લેવી કુપલભાઈ પાસે રિવ્યુ, પણ કુપલભાઈ ખોવાઈ જશે, પહેલા એને ગોતવા જોઈએ અને પછી લઈ લેવી રિવ્યુ. મેરે કો ઓલા સનસેટ પણ તમને કેવી જોવાની મજા આવી? સૌથી પહેલા તો સનસેટ પોઈન્ટ નો ટાઈમ 7:30 વાગ્યાનો છે. બરાબર. આ રિવ્યુ હાલે, રિવ્યુ હાલે છે. ત્યાં મારું બેન રોવા મેળા 5 મિનિટ ઉભા રહ્યો, ફ્રી થાય ને તમને કહે છે આવો આવો. કેમ નહીં તમને કેમ? અરે, હાલ્યા જાય ને. હા હા બોલો બોલો. સનસેટ નો ટાઈમ 7:30 વાગ્યાનો છે બરોબર છે, અને અત્યારે વાગ્યા છે 6:30, બરાબર. બરાબર. તો આપણે
1 કલાક પહેલા આપણે નીચે ઉતરી ગયા છીએ હા હા તો સૌથી પહેલા તો સનસેટ જોયો જ નથી બરાબર અને સનસેટ નથી જોયો એમાં કઈ નુકસાની છે નહીં બરોબર પછી નીચેથી ઉપરથી જે નીચેનો જે રમણીય અને અદ્ભુત અવિસ્મરણીય જે નજારો દેખાતો હતો હા 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 એક નંબર. એક નંબર હતો ટોટલી વર્થિટ હતો હા હા અને જોવાલાયક હતો પણ આ લોકોને આપણી જે નજારો હતો એ શેર નહીં કરીએ તો શેર નહીં કરી શકું. ઓકે સોરી પણ અમને જો ખૂબ જ મજા આવી એ પાકું છે સમજ્યા તમે રિવ્યુ કે તમને સનસેટ પોઈન્ટ કેવો લાગ્યો જરીક અમારા મિત્રોને જણાવજો ને સનસેટ પોઈન્ટ એક નંબર લાગત પણ નીકળો હોત તો ઓકે કોઈ વાત નીકળો નહીં સૂર્ય એટલે એક નંબર ન કહી શકાય. બધા આમ અંદરથી દુઃખી રીતે જઈ રહ્યા છે ઘરે પણ આમ એક છતાં મજા આવી ગઈ છે શું કેવું નિરાલબેન તમારે સનસેટ ના જોવા મળ્યો એનું થોડુંક પહેલા દુઃખ હતું બટ ત્યાં જે વ્યૂ હતો ને એ જોઈને એવું થયું કે આનાથી બેટર વ્યૂ સનસેટ હોત તો ના હોત મતલબ ધુમ્મસ ને એવું બધું હતું તો બહુ મજા આવી એવો કોઈ અફસોસ નથી થયો જીવનમાં બરાબર તો હવે આપણે ક્યાં જવાનો પ્લાન છે હવે રાઇડિંગ કરવા જવાનું છે ઓકે હવે આપણે લઈ લઈશું હિરેનજીજુ પાસે હિરેનજીજુ તમને સનસેટ પોઈન્ટ કેવો લાગ્યો બહુ મજા આવી. એટલે જીજુ તમને ક્યાં ભાડો અમે કોઈ ભાડો નહીં પણ એટલે કે અરે મકાઈ ખાવાનું, અચ્છા અચ્છા મેગી ખાવાનું. હા 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 એવી મજા આવી ગઈ ભાઈ આમ જો અખંડ મજા અમારા કૃષ્ણાબેન ને પણ બહુ મજા આવી ગઈ બધાને ખૂબ આનંદ છો પણ એક જતા આમ થોડુંક દુઃખ છે હા ચાલો હવે આપણે લેશું ડૉક્ટર સાહેબ પાસેથી ડૉક્ટર સાહેબ આગળ છે પણ આપણે એને થોડી પુખ્તા વાર લાગશે પણ લઈ લેશું હવે આજે તો બહુ મજા કરી છે મિત્રો અખંડ આનંદ કરી અમને હું તમને શેર નહીં કરી કોઈ એના શબ્દો નથી હું કેવું કીધું તમારું બસ એકદમ ફાઇન મજા આવી ગઈ બધા. પણ હવે તમારે કાલનો પ્લાન કઈ સાઈડનો છે એ જરીક જણાવજો ને ઉદયપુર, જયપુર. અચ્છા હવે એ બાજુ જવાનો પ્લાન છે હા. પણ હું તમને અપડેટ દેતો રહી અને તમે જોતા રહેજો મોજ કરતા રહેજો આનંદ કરતા રહેજો શું કેવું જીજુ સાચું ને ઓકે. મિત્રો હવે એક દુઃખદ ઘટના થઈ ગઈ છે હવે એ મારે આગળ તમારે આગળ મારે શેર કરવી જોઈએ એમાં છું એવું કે હવારના આવી છે હું તો તમને બતાવું છું તમે જોયું હતું હું કંઈ ખોટું તો બોલતો નથી હિલ સ્ટેશન આખું સડીને એમાં પણ સનસેટ પોઈન્ટ દેખાણો નહીં પણ એનું દુઃખ નથી પણ એક દુઃખ છું કે થોડો ખર્ચો થાય એવું થઈ ગયું છે જો આપણે જો આ છે ને આ ચંપલ હવે એન તરફ જઈ રહ્યું છે બરોબર અરે ચંપલ તૂટી ગયો બતાવતો હતો તમે સમજ્યા બરાબર કાંઈ વાંધો નહીં પણ લઈ લે હું તમને એમ નહીં કહું કે હું આ સ્કેનર મૂકું છું ગૂગલ પે કરજો એવું કાંઈ નહીં કહું પણ ચાલશે ચાલો હવે આપણે આગળ જઈને થોડી ખરીદી કરી લઈએ ચંપલાની કે દખ થાય આગળ જઈને શું કેવું કુપલ તમારું બરોબર વાત છે ભાઈ. સાચી વાત છે ને યાત્રા સમયે ચંપલ સૌથી અગત્યની વસ્તુ છે ભાઈ. 100%. નિરાલીબેન તમારું શું કેવું તમારા થોડીક ચંપલમાં થોડી તકલીફ થઈ ગઈ છે હવે હું એમ તો તકલીફ તો મારા ચપ્પલમાં છે હવે હું લોકો 100 રૂપિયાના અહીંયા સ્લીપર મળે છે બરાબર લઈ લઈએ. ઓકે હવે એ જ કરવું પડે ને કે આ લોકોનું એમ તો ન કહો સ્કેનર મૂકો આમાં આ લોકો જ એમ એવું આપણે કંઈ કહેવાય નહીં પણ ચાલશે હવે આપણે નવું લઈ લઈએ ઓકે ઓકે હાઈ ગયો માનું હા કઈ ગયો હવે શું એવું કે આખો દીમાં ઘણી બધી તકલીફ હતી પણ એમાં એક માનું બેન પણ હતા હવે માનું બેન થોડા કમ્પ્લીટમાં થઈ જાય કે આડા ઘણી હું મને બધા તેડે છે એમ જો અત્યારે બહુ ઉપાસ કરે છે એટલે બધા થોડુંક થાકે પણ ચાલે પણ આ તો અમારી ભાણી બેન છે એટલે અમે લઈ જાય તમે ભાણીબેન જોડે પહેલી વાર ફરવા આવ્યા તો કેવું લાગ્યું તમને બહુ મજા આવી ભલે અમે એવું નથી કહેતા એનું તેડીને એવું નહીં ખૂબ જ આનંદ આવ્યો દિલથી આ મજા આવી ને તને હે નો કહેજો માનું નો કે મજા આવી ગઈ કહી દે મજા આવી ગઈ હા મજા આવી ગઈ આવજો આવજો બાય સી યુ કહેજો સી યુ કહી દે હોટલે આવતા વેચે આપણે ચા મંગાવી લીધી છે હવે ચા જો તમારે જોઈને ચામાં કાંઈ ઘટે એમ નથી જો આ ચા છે જોયું ને હવે એ પીને મોજ કરવાની છે બરાબર આ અમારા ભાઈએ બહુ મોટો ખેલ કર્યો આ ચાલુ હતું અને સ્ટોડીને બેઠા છે હવે લગભગ મને નથી લાગતું મેળ આવે કેમ લાગ્યું ઉપર મેળ આવશે એવું છે હાલ તો મંગાઈ તો આવે છે કે નહીં જોઈ નોકરી કરીને બેઠો હાલો આજે બહુ જ મોજ કરી લીધી હવે આપણે રજા લેશું તમને આ વિડીયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર એવું બધું આવે નહીં બધું કરી દેજો કાંઈ ભૂલાય નહીં ધ્યાન રાખજો અમને આ વિડીયો ચાલુ જ રહેશે કાલનું હવે અપડેટ હું તમને પાછો આપતો રહી હવે આજનું અપડેટ માટે એટલું છે કાંઈ નહીં મિત્રો આવજો